મહુવામાં ખેડૂતે કંટાળીને કેળના પાકનો નાશ કર્યો। આજરોજ તારીખ 18/9/2025 સવારના 8 કલાકે વાત કરીએ તો મહુવાના બાગાયતી ખેતી કરતા ખેડૂત દ્વારા હિંમત હારીને આખરે પોતાના 25 વીઘાના ખેતરમાં કેળના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને કેળનો સંપૂર્ણપણે નાશ કર્યો હતો। મહુવાના ખેડૂતે કંટાળીને આખરે કેળ ઉપર ટ્રેક્ટર ફેરવીને કેળનો નાશ કર્યો હતો। મહુવા તાલુકાના ખેડૂત લાચાર અને બેબસ થઈ જવા પામ્યો છે। પોતાના જ 25 વીઘાના ખેતરમાં ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણપણે કેળનો નાશ કર્યો હતો। બજારની અંદર આ કેળાનું કોઈ લેવા તૈયાર ન હોય ત્યારે ખેડૂતોનો પાકી ગયેલો પાક તૈયાર બગડતો હોય ત્યારે ખેડૂતે કંટાળીને આખરે પોતાના 25 વીઘાના પાક ઉપર ટ્રેક્ટર વડે તમામ કેળના થળિયાનો નાશ કર્યો હતો। એવા દ્રશ્યો આવી રહ્યા છે ત્યારે ખેડૂત કહી રહ્યા હતા કે મારે 1 વીઘાના વાવેતરમાં 60,000 રૂપિયાનું રોકાણ થયું હતું ત્યારે 25 વીઘામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું। તેમજ આ પાકની માવજત દિવસ રાત એક કરીને 18 મહિના કરતાં વધારે મહેનત કરીને કરી હતી। જ્યારે ઉપજ આવવા લાગી ત્યારે આ પાક કોઈ ખરીદવા તૈયાર ન હતું એટલે ના છૂટકે આ પાક તૈયાર થતાં બગડી રહ્યો હતો। એટલે ખેડૂતે પોતાના જ દિલ પર પથ્થર રાખીને 25 વીઘાના ખેતર ઉપર ટ્રેક્ટર ફેરવીને કેળના પાકનો સંપૂર્ણપણે નાશ કર્યો હતો। મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા, મહુવા રહેવાનું। મારે 25 વીઘાની કેળ હતી, એની અંદર ખાસ નુકસાની ગઈ છે। 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો। ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું। અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને ઝાઝો ટાઈમ સુધી રાખીએ જ છીએ। આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો, નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી। 18 મહિના સુધી આની અંદર સતત મહેનત કરી છે। ઓછાના મેં 1 વીઘે અમારે 55,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે। એ હિસાબથી ગણીએ તો 25 વીઘાના 15 લાખ રૂપિયા અમારે નુકસાનીને ભોગવવાનો આવ્યો, છતાંય પણ અમારે ના છૂટકે કરવી પડે। હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો? વળતર તો મળવું જોઈએ। એક તો 18 મહિના સુધી 1 રૂપિયો આવે નહીં, છેલ્લે યસનો જ થાય એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે। એટલે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય, કઠોળ વિભાગમાં અથવા તો બીજા યોગ્ય રહે। હાલો, મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ, ગામ માળિયા, ભાવેશભાઈ મઘાભાઈનો ભાગીદાર। 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો બરાબર। પછી અહીંયા કહેલું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે। પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા, એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી। તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ। મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો। હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો। તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં। મારે હવે હું છૂટો થઈ જાઉં। પછી કેળમાં બેઠા, પેલા પાકલ હતા પણ કેમ જીવ હાલે, ખાવાનું મન નથી થતું સાહેબ, પણ હવે આ બધું કરવું પડ્યું।